દખારી બેલી અમે તારા નામ. સંગીતની સફરની શરૂઆત કેવી રીતે થઈ? પહેલી વખત મેં યુવક મહોત્સવમાં ભાગ લીધો. એમાંથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પછી સ્ટેટ લેવલ સુધી હું પહોંચ્યો. અમારા ખાનદાનનો, અમારા ઘરાનાનો જે નિયમ છે કે સવારમાં ઉઠીને પહેલાં સૂર સાધો, પછી ચા પીવો. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, એ તને જાતા જોઈ પનઘટની વાટે. પહેલી શરૂઆત મારા જીવનની કારકિર્દીની પહેલી શરૂઆત સ્ટેજ ઉપર એ અંબાજી મંદિરના શક્તિદ્વારથી શીખ્યો મારા ઉસ્તાદજી પાસે, પણ લાઈવ શોમાં ગાતા હું ઓસમાણભાઈ પાસેથી શીખ્યો. એરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ મેરે પી કી સવારી. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો? હું છું ખુશ્બુ ત્રિવેદી અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. હાજર થઈ ગયા છે એક નવા એપિસોડ સાથે, નવા મહેમાન સાથે. અને આજના મહેમાનની ખાસ વાત એ છે કે જો એમનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે ને તો એમના ડીએનએમાંથી તમને મ્યુઝિક મળે. જી હા, એમના દાદા, એમના પપ્પા અને હવે એ પોતે પણ ગાયકીમાં, સિંગિંગમાં આગળ વધી રહ્યા છે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીને મોલે ગયા છો રે. હે વદાજી મારા વાલાને વઢીને કહેજો રે, મને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કહેજો રે. આટલો સુંદર અવાજ જેમનો સાંભળ્યો એ જ છે આજના આપણા મહેમાન. તો ચલો હવે રાહ નથી જોતા, તમને મળાવી દઉં છું આજના મહેમાન સાથે. આરિફ મીર સર, નમસ્કાર જી. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સર. જી ધન્યવાદ. કેમ છો? એકદમ ફાઇન જી. તમે તો અમારી અને અમારા દર્શકોની આટલી સરસ સવાર પાડી દીધી સંગીતમય. તો તમારી સવાર રોજ કેવી હોય છે? સંગીત બધે વસે છે કણકણમાં. એટલે અમારા ખાનદાનનો, અમારા ઘરાનાનો જે નિયમ છે કે સવારમાં ઉઠીને પહેલાં સૂર સાધો, પછી ચા પીવો. એટલે રોજ સવાર ઉઠીને રૂટીન પતાવીને પહેલું મ્યુઝિક, પછી બાકીના બધા કામ, એમ રોજે સવાર પડતી હોય છે. અને અમારા ફોરફાધર્સના કંઈ પુણ્યકર્મ હશે કે અમને વારસામાં મ્યુઝિક મળ્યું, અને અનહદ કૃપા હશે મારા ઉસ્તાદજીની, મારા ગુરુજીની, કે આપણે એની સાથે જોડાયેલા છીએ. એવી રીતે રોજ સવાર પડે છે. ક્યાં વાત હે. તો રોજે સવારે સંગીત સાથે શરૂઆત થાય. તો આપણે જ્યારે શરૂઆતની વાત કરીએ તો તમારી સંગીતની સફરની શરૂઆત કેવી રીતે થયેલી? સંગીતની સફરની શરૂઆત મારી, હું ધોરણ 8માં સૌ પહેલાં ગામડે ભણતો હતો ત્યારે પહેલી વખત મેં યુવક મહોત્સવમાં ભાગ લીધો. ઓકે. એમાંથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પછી સ્ટેટ લેવલ સુધી હું પહોંચ્યો. ત્યારે ત્યાં આપણને પેલું સ્ટેટ લેવલમાં ઇનામ મળે, પછી લઈને ઘરે આવ્યો એટલે બધા રાજી થયા. પણ મારા દાદા એ ખૂબ જ જાણીતા સંગીતજ્ઞ હતા અને એમણે કીધું કે આ શું ગાય છે, મારે સાંભળવું છે. તો એક દિવસ એમને બેસાડીને મને ગવડાયું. પછી એમણે નક્કી કર્યું કે ભાઈ આને આપણે મ્યુઝિક શીખવાડો એમ. તો તમે જેવું કીધું કે તમારા દાદાએ તમને ગવડાવ્યું, જી. તમે શું ગવડાવ્યું હતું તમારી જોડે અને તમે શું ગાયું હતું? પહેલી વખત મને કીધું કે તને જે આવડતું હોય તું કશું ગા. તો ત્યારે મેં એક ભજન ગાયેલું. થઈ જાય? હા, કે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની, અલખના એ ધામની રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ. મને આ યુવક મહોત્સવમાં મેં આ ભજન ગાયેલું એટલે મને એ એકદમ હાથ વગવું હતું એટલે મેં ગાઈ નાખ્યું. એટલે મને કે સુરમાં ગાય છે આને શીખવાડો એમ.
અને પછી એમણે મને ધીરે ધીરે શરૂ કર્યું શીખવાડવાનું. પહેલાં પ્રથમ ગુરુ મારા દાદા માસ્ટર ભીખુ, કે એમણે મને દોરો બાંધ્યો ને કીધું કે હમણાં તું અહીંયા મારી પાસે જ એમ કે શીખ. અને એવી રીતે શરૂઆત થઈ મારા કરિયરની, કે મારા દાદા મારા માટે દિગ્ગજ જ મ્યુઝિશિયન. તો ત્યાંથી શરૂઆત થઈ અને પછી તો એક સાંકળ રચાતી ગઈ, ડગલા મંડાતા ગયા અને આગળ આપ જોઈ શકો છો. તો તમે મને એમ કહ્યું કે તમારા દાદા તમારા સૌથી પહેલા ગુરુ હતા જી. અને માસ્ટર ભીખુ જેમના નામે 22 22 નાટકો લખેલા. લખાયા અને છે. હા, એમનું એક નાટક એવું કે હંસા કુમારી, કે એના ઉપર તો પ્રોડ્યુસર ડિરેક્ટર ભાંગવાડી થિયેટરના દેશી નાટક સમાજના રંગભૂમિના બહુ જોરદાર અદાકાર હતા. તો એ સ્ત્રી પાત્ર કરતા અને ખૂબ સુરીલું ગાતા, આહા, કે એમના કેરેક્ટર પર 22 નાટકો લખાયા. ક્યા વાત હે. અને એ પોતે પણ એવોર્ડી હતા. એટલે મને તો સૌભાગ્ય પ્રાપ્ત થયું કે હું એવા વિદ્વાન માણસોના હાથથી જ મારા જીવનની શરૂઆત થઈ. એમના ઘરમાં જ જન્મ થયો. જન્મ થયો એ તો ભાગશાળી હા. કે ભાઈ આપણે મને એમના પરિવારમાં એમના પૌત્ર તરીકે થવાનો મને લાભ મળ્યો અને હું ત્યાં જન્મ્યો. એ તો ઈશ્વરની અસીમ કૃપા. પણ એમણે મને ગાતા સાંભળીને મને ગાવા માટે પ્રેરણા આપી, એ બહુ મોટી વાત. ક્યા વાત હે. તો જ્યારે તમે એમની જોડે શીખ્યા એના પછી તમારી જર્ની કેવી રીતે આગળ વધી? પછી મારું ભણવાનું શરૂ હતું. એટલે જેમ 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 મારું ભણતર, મેં ધોરણ 10 પાસ કર્યું ત્યારે પહેલાં તો આટલી બધી છૂટછાટ હતી નહીં કાર્યક્રમમાં જવાની, હા. કે લિમિટેડ આર્ટિસ્ટો ગાતા. ત્યારે મને પહેલી વાર 98માં સ્ટેજ મળ્યું. ઓકે. અને એ વખતે કોઈ કલાકાર નહીં આવેલા અંબાજી મંદિરના શક્તિ દ્વારમાં. આહા. અને અમે લોકો જોવા ગયેલા નવરાત્રિ. ત્યાં કમલેશભાઈ વૈદ, આરોહી સ્ટુડિયોના માલિક, એ મને ઓળખાણમાં મારા પપ્પાના લીધે પહેલેથી તો મુખ્ય સિંગર નહીં આવેલા. અચ્છા. અને હું એકદમ નાનો છોકરો, દુબળો પતળો માણસ ત્યાં પહોંચી ગયો. એટલે હું જોવા ગયેલો સિંગરને કે ભાઈ આ જે સિંગર છે આવે એટલે આપણે એમને સાંભળીશું ગરબા એમ. તો આવ્યા નહીં. તો કમલેશભાઈ કીધું કે આ તો આવ્યો નથી, તો તું ગાઈશ થોડીક વાર? મેં કહું હા. તો મેં મારા જીવનનો પહેલો ગરબો ગાયેલો આસોપાલવના દાંડીએ રમવા આવજો રે. અને પહેલી શરૂઆત મારા જીવનની કારકિર્દીની પહેલી શરૂઆત સ્ટેજ ઉપર એ અંબાજી મંદિરના શક્તિદ્વારથી. તો અંબાજી મંદિરના શક્તિદ્વારની વાત થઈ રહી છે, જી. તો એ જે ગરબો ગાયો તો એ અમારા દર્શક મિત્રોને જો સંભળાવી હા, શકો? બિલકુલ. આસોપાલવના દાંડિયા રે માં, દાંડીએ રમવા આવજો રે, ગબ્બર ગોખના અંબે માડી તમે, દાંડીએ રમવા આવજો રે, આસોપાલવના દાંડિયામાં. હવે મને તો એક જ ગરબો આવડે એટલે રિપીટ કરીને અડધો પોણો કલાક મેં ચલાવ્યું. અને બધા રાજી થઈ ગયા. એમ આપણને તો ક્યારે કોઈ ગાવા માટે જઈએ અને પછી કોઈક રાજી થાય, ઓડિયન્સ બધું રાજી થાય કે નાનું એવું છોકરું ગાય છે એમ, બધા રાજી થઈ ગયા. અને મને પહેલી વાર 30 રૂપિયા મળેલા એ આહા. પહેલા પ્રોગ્રામની પૈસા. અને મારું સદભાગ્ય એવું જોરદાર, હું ખૂબ નસીબદાર છું ખુશ્બુબેન, કે જગતજનની મા અંબાના ખોળામાં પહેલો પ્રોગ્રામ મારો. મેં મારા જીવનની શરૂઆત જ પ્રોગ્રામની ત્યાંથી કરેલી. ક્યા વાત હે. તો એ પ્રોગ્રામ મળ્યો ને પછી મારા પપ્પા ખીજાયા બહુ, કેમ? કે આ ગાવાના રવાડે ચડશે ને તો એમ કે ભણશે નહીં. હા. તો એમને કીધું કે આને ભાઈ નહીં હો, હવે ગાવા બાવાનું બંધ. અચ્છા. તો આપણને ફરી પાછું ઘરે શીખવાની શરૂઆત કરી. એમ ઘરે ને ઘરે જેટલો સમય આપે એટલો સમય શીખી. પણ મૂળ આમ અંદર જીવ સંગીતવાળો હતો એટલે હું ભણ્યો, 12મું ધોરણ ભણ્યો અને 12મામાં ડિસ્ટિંક્શન પ્રાપ્ત થયું મને. પીટીસી માટે બહુ પ્રયત્નો કર્યા પણ હું ગયો નહીં. ઓકે. અને અમારા એક પીર સાહેબ છે અમારા ગામ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પપ્પા એમની આગળ આશીર્વાદ પ્રાપ્ત માટે લઈને ગયેલા. તો એ ફરમાયેલા કે ભાઈ તમારો દીકરો રહીમભાઈ એમ કે બહુ મોટો આર્ટિસ્ટ થશે અને દુનિયા સાંભળશે.
હા હા, આવું તમને પહેલાં કીધેલું. એ ભવિષ્ય બાકી હતું. હા, એમનું મજાર છે ત્યાં અત્યારે. અને પછી મારા પપ્પાએ કીધું કે નહીં આને ભણવા દો એમ. તો પીટીસી કર્યું નહીં, કોલેજ કરી મેં, પણ મૂળ ફોકસ મારું ગાવા બાજુ એમ. પછી ના છૂટકે એમણે મને શીખવા માટે રજામંદી આપી અને શરૂઆત થઈ. પછી મારા દાદાએ કીધું કે ભાઈ આને પુરુષોત્તમભાઈ પાસે તું લઈ જા. પુરુષોત્તમ ઉપાધ્યાય. પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યારે સૌથી પહેલાં મુંબઈ આવ્યા ત્યારે મારા દાદા એમને ખૂબ સાચવેલા દેશી નાટક સમાજમાં, બાંગવાડીમાં. પુરુષોત્તમભાઈ પાસે હું 2004માં ગયો, મારા પપ્પા લઈને મને ગયા ત્યારે પુરુષોત્તમભાઈનો સૂરજ મધ્યાહને તપી રહેલો એમ, અને બહુ બધા આર્ટિસ્ટો બેસેલા. ત્યારે ગુલમોર એમની કેસેટ આવી હતી. અચ્છા. ગુલમોર, મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી. પુરુષોત્તમભાઈનો હંસાબેનનો ફોટો મેં કેસેટના કવરમાંથી કાપીને મારા ગજબામાં રાખેલો. આપણે આમની પાસે જ શીખવું છે એમ. ત્યાં ગયા તો મારા પપ્પાએ કીધું કે વડીલ, મારા પપ્પાને પુરુષોત્તમભાઈ બંને પરિચિત પહેલેથી મારા દાદાના લીધે. તો કીધું કે ભાઈ આને શીખવાડવાનું છે. હા કે શીખવાડીશું. તો ત્યાંથી શરૂઆત થઈ. એટલે મને તો એમ કે આપણે જઈશું એટલે સીધું આપણે જઈશું, બીજું કોઈ હશે જ નહીં, આપણો નંબર આવી જ જશે એમ. પણ એટલું ઇઝી નથી હોતું. એ મને દર મંગળવારે મારો ક્લાસ હોય ત્યારે હું જાઉં, બેસાડે બધી રચનાઓ એમની, અને એવી રચનાઓ, એવા સમર્થ ગાયક કે હવે ગુજરાતી સુગમ સંગીતમાં મને લાગે ત્યાં સુધી બીજો કોઈ ગાયક એવો છે નહીં. એવડું મોટું કામ કર્યું છે. આપણી જ્યાં બુદ્ધિ અને અક્કલ બધું પહોંચે ને ત્યાંથી તેમનું શરૂ થાય. એવી મ્યુઝિકની જોરદાર જાણકારી. એવા સમર્થ ગુરુજી પાસે મને ગુજરાતી સુગમ સંગીત અને મ્યુઝિક માટે મૂક્યો. ધીરે 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 શીખવાનું શરૂ થયું અને એમની કૃપા દ્રષ્ટિ થઈ અને આપણે ગાતા થયા. ક્યાં વાત. હવે આરીફભાઈ, મારે એક વસ્તુ એ જાણવી છે કે તમે 2004થી લઈને એમની સાથે શીખવાનું શરૂ કર્યું, પુરુષોત્તમ ઉપાધ્યાય સર સાથે, અને તો તમારી દીક્ષા કેવી રીતે થઈ અને ક્યારે થઈ? દીક્ષામાં એવું કે 2004થી હું રેન્ડમ સ્ટુડન્ટ બધા આવતા હોય, જેમ આપણે કોલેજમાં જઈએ એમ જાઉં. હું હોઉં એકલો જ, એમની સાથે હું એકલો જ હોઉં, પણ ગંડાબંધન નહીં થયેલું મારું કે ગુરુ શિષ્ય તરીકે હું એમનો ઓથેન્ટિક શિષ્ય નહીં. પછી 15 ઓગસ્ટ 2008 મને મારો ક્લાસ ને હું એમનો બર્થડે 15 ઓગસ્ટ એટલે, તો હું વહેલા ફોન કર્યો. મેં કહું ગુરુજી હું આવું છું. મને કે આટલો સામાન લઈ આવજે. હું તો રાજી થઈ ગયો. મેં કહું આજે આપણને ગંડાબંધન થઈ. હા, ત્યાં સુધી ગાતો હતો, પણ કેવું કે આમ જે મારા મગજથી જે વિચાર ચાલવા જોઈએ, બ્લુ પ્રિન્ટ ના થાય મગજમાં. ગાયકના મગજમાં, જે પાક્કો ગાયક હોય ને એના મગજમાં પ્રોગ્રામમાં, ચાલુ પ્રોગ્રામમાં ગીતના પહેલાં એના મગજમાં આખું ગીત લખાઈ જતું હોય, બ્લુ પ્રિન્ટ થતી હોય, પછી એ રિપ્રેઝન્ટ થતું હોય. તો હું તો બધો સામાન લઈને ગયો અને એમણે મને ગંડાબંધન તરીકે ગુરુ શિષ્ય પરંપરામાં દોરો બાંધ્યો અને આમ મારા માથે હાથ મૂક્યો ને, એક ચમત્કાર, એક અલગ પ્રકારનો અનુભવ. અને પછી એમણે મને કીધું કે હવે તું ગાવાને લાયક થઈ ગયો છે. એટલે 2004થી 2008. તો આટલા વર્ષો તમે પ્રતીક્ષા કરી કે તમને શિષ્યપદ મળે, અને તમે એમની વેલિડેશન માટે તમે આટલી રાહ જોઈ, તમે આટલી સાધના કરી. બિલકુલ બિલકુલ. આજનો જે જમાનો છે અત્યારે કે જે ઓવરનાઇટ પ્રસિદ્ધિ મળતી હોય છે, અથવા તો ઓવરનાઇટ તમને બધું જ મળી જવું જોઈએ, અને સંગીત જેવી વસ્તુ છે કે જેમાં તમે વર્ષો સુધી સાધના કરો તો પણ કદાચ તમને આશીર્વાદ હોય તો મળે, બાકી ના મળે. તો તમારા એના વિશેના વિચારો શું છે? એમાં એક કોઈક પંડિતજી ઉસ્તાદોએ કીધેલું છે કે ભાઈ સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંને વસ્તુમાં ફેર છે. તમારે નક્કી કરવાનું તમારે પ્રસિદ્ધ થવું છે કે સિદ્ધ થવું છે. કારણ કે જો મ્યુઝિકમાં તમે સિદ્ધ થાવ ને, કે ઘણા બધા ગાયકો એવા અમર છે કે જેને આજે પણ આપણે ગાઈએ છીએ. તારી આંખનું અફીણી કોઈ દિવસ જૂનું થશે જ નહીં. તો સર, તારી આંખનો અફીણી વાત કરી છે તો એ થઈ જાય. હા. આજ પીવું દર્શન અમૃત કાલ કસુંબલ કાઓ. ક્યાં વાત હે.
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાઓ તારી, મસ્તીનો મતવારો આશક એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી ઝાંખનો અફીણી, તારા બોલનો બંધાણી. હવે આ સિદ્ધ છે, આ સિદ્ધ વસ્તુ છે, તમને ગાવી ગમે. એટલે મને પણ હરિકૃપાએ, ઈશ્વરની મહેરબાનીથી, ઉપરવાળાની માલિકની મહેરબાનીથી અને બુઝુર્ગોની દુઆથી, મારા પંડિતજી, મારા ઉસ્તાદજી, મારા ગુરુજીની મહેરબાનીથી મને જેટલા લોકો મળ્યા છે એ મને વિશ્વાસ છે કે મારે જ્યાં પહોંચવું છે ત્યાં હું એકદમ પાક્કા સમયે પહોંચી જઈશ. ક્યાં વાત હે. તો સમર્પણની આ જે ભાવના છે જી, એ ખૂબ જ જરૂરી છે આઈ ગેસ. અને તમે જેટલી વાત કરી એનાથી ખબર પડે છે કે જે સિદ્ધ થવાની વાત છે એના માટે સાધના જરૂરી છે અને સમર્પણ પણ એટલું જ જરૂરી છે. બિલકુલ. અને આ સમર્પણની જ્યારે વાત છે તો અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, પણ તમે ક્યાંય જતા નહીં, કાર્યક્રમને સમર્પિત રહેજો. આપણે ઘણી બધી વાતો કરવાની છે, ઘણા બધા ગીતો સાંભળવાના છે. મળીએ બ્રેકને પહેલે પાર. હેલો દર્શક મિત્રો, બ્રેક પછી આપણે આવી ગયા છે એક સંગીતમય સફરમાં ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો આરિફ મીર સાથે વાત કરી રહ્યા છીએ. અને સર, બ્રેક પછી સૌથી પહેલું મને એવું પૂછવાનું મન થાય કે તમે આટલા વર્ષોથી ગાઓ છો, તમારું ગમતું ગીત કયું છે જે અમારા દર્શક મિત્રોને પણ તમે સંભળાવશો? આમ તો બધા ગીતો ગમતા છે, પણ મને કોઈ ગુજરાતી ગીતો ગમતા ગાવાનું કહે તો કેડે કંદોરો ને કોટમાં દોરો, કેડે કંદોરો ને કોટમાં દોરો, તારા લાલ લાલ લેરિયાની બાતે, મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું એ તને જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું એ તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. આ રચના દરેક સમયમાં પ્રસ્તુત છે. સાચી વાત છે. મેં પહેલી વાર સાંભળી ત્યારથી અત્યાર સુધી લોકો ગરબામાં ગાય છે, અને તમે જ્યાં ગાઓ ત્યાં. અને ગુજરાતી જે કલ્ચર છે, ગુજરાતી ગરબા અથવા તો ગુજરાતી લોકગીતો છે અથવા તો ગુજરાતી ગીતો છે, એની મજા એ છે કે આટલા બધા રોમેન્ટિક ગીતો બોલિવૂડમાં પણ બને છે અને કદાચ હોલિવૂડમાં પણ બને છે, પણ જે ગુજરાતના જે ગીતોની જે ભાવ છે એ ભાવ બીજા કોઈ ગીતોમાં આવતો નથી. જે તમે હમણાં ગાયું છે ગીત, એ કેટલું સુંદર એકદમ રોમેન્ટિક સોંગ છે, પણ એ બધાની સાથે સાંભળી શકાય એવું છે. અને ફોક કલ્ચરની વાત કરીએ તો તમે ઉત્તર ગુજરાતથી છો, તો ઉત્તર ગુજરાતમાં મણિયારો, સનેડો, ભાઈ ભાઈ આ બધું જ ફેમસ છે. તો ઉત્તર ગુજરાતનું એવું કોઈ એવું ગીત છે કે જે ફેમસ ના હોય પણ એ બહુ જ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતું હોય, અથવા તો તમને એવું લાગતું હોય કે આ તો બધાને ખબર હોવી જ જોઈએ? જી, ફેમસ ગીતો છે. અને ઉત્તર ગુજરાત મારી જે કમ્યુનિટી છે, મને મારી સોસાયટી, મારી કમ્યુનિટી બહુ પ્રેમ કરે છે. મારો સમાજ અને મારા ભાઈઓ બહુ પ્રેમ કરે છે. અને અમારા સમાજની ટ્રેડિશન છે કે અમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે બાઈઓ ફરીને ગાતી હોય. અચ્છા. ત્યારે એનું એક કૃષ્ણ ભગવાનનું ગીત છે. ઓકે. કે એ લગભગ બધાએ સાંભળ્યો છે. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. કોરી મારી ગા ગયે કોરું મારું બેડલું, કોરી મારી ગા ગયે, કોરી મારી ગા ગયે કોરું મારું બેડલું. ગાગર છલકાણી મારી ચુંદડી, ભીંજાણી પાણી ભરતા મારે છે કાન કાકરી. હવે આ એવો આ બધી વસ્તુ એવી છે કે આ ગીત કોઈ દિવસ જૂનું થાય એમ જ નથી. અને ગુજરાતી સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે એના ઘણા બધા ગીતો આવા છે કે લોકો સુધી નથી પહોંચ્યા. આ તો થોડુંક હમણાં પ્રચલિત થયું છે, મેં પણ ગાઈને યુટ્યુબ પર મૂક્યું છે કે આમ જેને કહેવાય ને કે ગુજરાતી પણું જેમાં છલકતું હોય એવા ગીતો છે.
હા, તો એવું બીજું કયું ગીત છે? મને તો બહુ લાલચ થઈ રહી છે, તમે આટલું સરસ ગાઓ છો હા એટલે કે માનો સાંભળવાની. લગ્ન હોય, લગ્ન વખતે કેવું હોય કે જ્યારે જે કન્યા હોય છે એને પીઠી જોડતા હોય અને મીંડોળ બાંધીને પછી ઘરની બહાર નહીં નીકળાય, કરેક્ટ. ત્યારે અમારા જે ગાવા વગાડવા સાથે જોડાયેલા સમાજો છે એ સમાજની બાયુ ગાતી હોય કે આવી રૂડી અજવાળી રાત હિંચકો રે બાંધ્યો હીરનો રે માણરાજ. હવે આ હિંચકો હીરનો બાંધ્યો છે, અજવાળી રાત છે, અને એક ઝંખના હોય છે કે સાહેબો જાન લઈને સવારે ક્યારે આવશે, હે ને? તો એ આ એક જુદા પ્રકારનું સંગીત છે. ગુજરાતી સંગીતને મારા હિસાબથી કોઈ મ્યુઝિક પહોંચી ના શકે, એટલું સમૃદ્ધ અને સમર્થ સંગીત છે ગુજરાતી સંગીત. તો ગુજરાતી સંગીત આટલું સમૃદ્ધ છે અને પણ અત્યારે બહુ જ ઓછી વસ્તુઓ એમાંથી આગળ વધી રહી છે, અથવા તો બહુ સિલેક્ટિવ વસ્તુઓ લોકો ગાઈ રહ્યા છે. એનું કારણ શું છે? બે ત્રણ વસ્તુ મારી નજરે છે કે લોકોને તરત ગમે એવું છે ને એવું પ્રોડક્શન થઈ રહ્યું છે. ઓકે. બીજું કે લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે જે આર્ટિસ્ટો છે એ આર્ટિસ્ટો પ્રયત્ન કરે છે પણ પહોંચતી નથી. એના ઘણા બધા ટેકનિકલ કારણો હોઈ શકે. કે મારી જ વાત કરું કે ભાઈ અત્યારે એક ટ્રેન્ડ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર જેના ફોલોવર વધારે હોય તો એને શોઝ માટે પડાપડી હોય, પછી એ શોમાં જઈને જે ગાય એ પણ ગાયકો છે ને જે ગાય. મારે ફોલોવર નથી તો મને ઇન્ક્વાયરી ઓછી જનરેટ થાય, એટલે મારી પાસે મટીરિયલ છે એ લોકો સુધી મોડું પહોંચવાનું છે. આપ સમજે? તો એવા ઘણા બધા રીઝન છે. રાઈટ. તો એક આ સોશિયલ મીડિયાનું એક ઇન્ફ્લુઅન્સ છે જેના કારણે પણ એક કોમ્પિટિશનમાં એક અન્યાય કદાચ થઈ શકતો હોય. અન્યાય તો ના કહી શકીએ, પણ આપણે એવું કહી શકીએ કે આર્ટિસ્ટો મેહુલભાઈ જયાણીની પોસ્ટ હતી કે સોશિયલ મીડિયાના આધારે એમ કે આપણે આર્ટિસ્ટનું લેવલ અને વેલ્યુ નક્કી ના કરી શકીએ. બહુ સાચા હતા એની જગ્યાએ કે મને હવે અમે લોકો તો એવી પેઢીમાં જન્મ્યા છીએ અને ત્યારે ગાવાનું શરૂ કર્યું છે જ્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક હતું નહીં, ત્યારે અમે જે ક્રિએટ કરવાનું હતું કરી નાખ્યું છે. પણ લોકો સુધી પહોંચવા માટે કદાચ સોશિયલ મીડિયા અત્યારે વધારે જરૂરી બની ગયું ખૂબ જરૂરી છે. કેમ કે બીજા મીડિયા કરતા સોશિયલ મીડિયા વધારે અને બધાના પાસે ફોનમાં છે. અને આ શો પછી તમારા ફોલોઅર્સ પણ વધી જાય એવી શુભેચ્છાઓ. એ તો હરી કૃપા વધશે જ. હું પણ એ દિશામાં છું કે ભાઈ સારું પ્રોડક્ટ ગીતો અને કવિતાઓ ગીતો. અને મેં તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈ, એમાં ખાલી ગુજરાતી ગીતો નથી, એમાં બોલિવૂડ પણ છે, એમાં સૂફી પણ છે, એમાં ડાયરા સ્ટાઇલ પણ છે, લાઈવ પણ છે, સ્ટુડિયો પણ છે, બધાનું જ મિક્સચર છે અને બધું જ તમે ગાઓ છો. તો એક અમારા દર્શક મિત્રો માટે કોઈ એક એવું ગીત હોય જે બોલિવૂડનું હોય ને તમને ગમતું હોય એ ગાઈ શકો તો? બોલિવૂડનું ગીત મૂળ ગાયકે ગાયું, કૈલાશ ખેરજીએ ગાયું અને ખૂબ જ સુંદર રચના એમણે ગાઈ. કઈ? અને ઓસમાણભાઈએ એને પછી પ્રચલિત કરી બહુ, એ આપની સમક્ષ. એરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ મેરે પી કી સવારી, ચોક પુરાવો માટી રંગાવો, આજ મોરે પિયા ઘર આવેંગે, આજ મોરે પિયા ઘર. હવે આ બહુ પ્રચલિત રચના છે કે તમારે દરેક શોમાં ગાવી પડે. મારા કન્સેપ્ટમાં મારો કોન્સર્ટ હોય કે મારો શો હોય એમાં અચૂકપણે આ ગાવું જ. ક્યાં વાત. અને આ એટલું સુંદર ગીત છે કે ગમે ત્યારે ગવાય તો તમે એ સોંગની ફીલમાં, એ સોંગની અનુભૂતિમાં જતા જ રહો તમે. અને બહુ જ ગુડ અને બહુ જ સરસ ગીત છે. અચ્છા, બોલિવૂડ પર આપણે આવ્યા છે તો તમે બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે.
અને એમની સાથે પ્લેટફોર્મ કદાચ શેર કર્યું છે, એમની સાથે પ્રોડક્શન્સ કર્યા છે. જી. તો એ અનુભવ તમારો કેવો રહ્યો છે? એની કોઈ સરસ વાત હોય તો. સૌપ્રથમ હું મુંબઈ જ્યારે પુરુષોત્તમભાઈનો ગંડાબંધન મને થયું પછી મુંબઈ થોડોક સમય રહ્યો. એ દરમિયાન બેનિફિટ ફિલ્મ એકેડમીમાં ઇસ્માઇલ દરબાર, રોશન તનેજા અને સરોજ ખાન એ લોકોએ એક કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી હતી, મ્યુઝિક કોમ્પિટિશન. તો એમાં મેં ભાગ લીધો ને પછી મને હું ગાયો, વિજેતા થયો ત્યાં. પછી ત્યાંથી મને કે જ્યાં આગળ આખી બોલિવૂડ અને આખા બધા મોટાભાગના સિંગરો જે ઘરાનામાં જેમની શાગરીદી છે કે જે ઘરાનાના શિષ્ય છે એવી જગ્યાએ મને મારા પપ્પા રહીમભાઈ લઈ ગયા કે મારા પપ્પાના ઉસ્તાદ, મારા પપ્પાના ગુરુ એટલે ઉસ્તાદ ગુલામ ઉસ્માન ખાન સાહેબ, પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ ઉસ્માન ખાન મારા પપ્પાના ગુરુ. તો મને ત્યાં લઈ ગયા કે હવે તારે અહીંયા આવવાની જરૂર છે. તો ખાન સાહેબને લઈ ગયા. પછી ખાન સાહેબે મને સાંભળ્યો પહેલી વાર અને બહુ આશીર્વાદ એમણે મને આપ્યા, બહુ દુઆઓ કરી મારી માટે કે અચ્છા ગાતા હે બેટા તું. પછી ખાન સાહેબે મને એમના મોટા દીકરા ઉસ્તાદ મુર્તુઝા મુસ્તફા ખાન સાહેબ એમણે મારો હાથ સોંપ્યો કે ભાઈ મુર્તુઝાભાઈ તું ઇनको આરિફ કો સિખાના. પછી મારા ઉસ્તાદજી મુર્તુઝા મુસ્તફા ખાન સાહેબ મને આજ દિન સુધી બધા જ ભાઈઓ, ખાન સાહેબના બધા દીકરા, મુર્તુઝા મુસ્તફા ખાન સાહેબ, પછી કાદિરભાઈ, રબ્બાનીભાઈ, આલમભાઈ, આ બધા લોકોએ મને એમના પોતાના દીકરા કરતાં પણ વધારે સાચવ્યો અને મ્યુઝિક શીખવાડ્યું. તમને ઘરે રાખીને કોઈ શીખવાડે નહીં. રાઈટ. તો રબ્બાનીભાઈએ તો ઇવન મને એમના ફ્લેટ પર, એમની ઓફિસ એક ફ્લેટમાં હતી, ત્યાં તું બેટા ઇધર રહે, ઇધર રહે કે શીખ. હવે મુંબઈમાં તમને રાખે કોણ? સાચી વાત છે. અને મુંબઈ માટે તો એવું કહેવાય કે તમને રોટલો મળી જાય પણ ઓટલો ના મળે. તો મને મારી દરેક વસ્તુની એમણે ધ્યાન રાખી. અને બેનિફિટ ફિલ્મ એકેડમીમાં હું ઇસ્માઇલ દરબાર સાથે વેસ્ટર્ન મ્યુઝિક અને કમ્પોઝિશનને કેવી રીતે તમારે કરવું, કેવી રીતે ગાવું, કોઈનું ગાયેલું બીજાની કરેલી રચનાને કેવી રીતે ગાવી, એ મને ઇસ્માઇલ સરના ગાઈડન્સમાંથી શીખવા મળ્યું. તો આપણે જ્યારે આટલા બોલિવૂડના દિગ્ગજોની વાત કરતા હોઈએ કે આટલા સરસ ઉસ્તાદોની વાત કરતા હોઈએ અને જ્યારે તમારો આટલો સરસ અવાજ હોય તો આટલી સરસ સવાર હોય તો એક સૂફી ગીત તો સાંભળવાનું બને છે. બિલકુલ બિલકુલ. ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई, ये सुबह सुबह चेहरे की रंगत उड़ी हुई, कल रात तुम कहाँ थे, कल रात तुम कहाँ थे बताना, सही सही कहना गलत गलत तो છુપાના, સહી સહી. ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન સાહેબનું આ ગીત છે અને બહુ લોકોએ ગાયું છે અને સૂફી કન્સર્ટમાં અમે લોકો એને જબરજસ્ત રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ક્યાં વાત હે. અને તો તમે બીજા જે લોકોએ લખ્યા હોય છે, એમણે બીજા લોકોની જે કમ્પોઝિશન હોય એ તમે સરસ રીતે ગાઓ છો. તમે પોતાનું કમ્પોઝિશન કરો છો? હા, મેં પુરુષોત્તમભાઈના બધા જેટલા શિષ્યો છે એમાં પહેલો હું એવો એક નસીબદાર છું કે એમણે મારા કમ્પોઝિશન ગાયા હોય. અચ્છા. હા, આરિફ હસન જાફરી બેચેન નામે એક સિદ્ધપુરના શાયર છે, એમની મેં 12 ગઝલો કરી હતી. અચ્છા. અને એ સારેગામામાંથી સત્યની સુગંધ નામના આલ્બમમાંથી રિલીઝ કરી અને બધી મારા ગુરુજી ગાયા. તો સરસ લખ્યું. તે બધા કમ્પોઝિશન મેં કર્યા હતા. એમાંથી એક મારા પપ્પા ગાયા, એક હું ગાયો અને બાકીના બધા પુરુષોત્તમભાઈ ગાયા. તો એક ગઝલ પણ હવે સંભળાવીશ. હા, તો એમાં એક ગઝલ હતી, એ ખૂબ જ સરસ ગઝલ હતી. એની 2 લાઈન આપને. જે તમારું પોતાનું કમ્પોઝિશન. કૃપા તારી સદા બનાવે રાખજે માલિક, કૃપા તારી સદા બનાવે રાખજે માલિક, સર્વને તું આપીને મને આપજે માલિક, કૃપા તારી સદા બનાવી રાખજે માલિક, સર્વને તું આપીને મને આપજે માલિક. ક્યાં વાત હે. એટલે
સાર્વભૌમત્વની વાત છે ને બધાની સાથે વેચવાની વાત છે, શેરિંગની આખી વાત છે જી જી કે બધાને આપજે ને મને પણ આપજે સાથે સાથે તો બધાનું કલ્યાણ થાય. જી જી બહુ સુંદર વાત છે આ ગઝલની અંદર જી. પણ. તો આરએપી તમારી જર્ની વિશે આપણે આટલી બધી વાત કરી, તમારા કમ્પોઝિશન વિશે વાત કરી, તમારા ગીતો વિશે વાત કરી. હવે મને એક કલ્ચર વિશે વાત કરવી છે કે આપણું જે કલ્ચર છે ગુજરાતી કલ્ચર, એમાં એક બહુ ફેમસ છે લગ્ન ગીતોમાં ફટાણા. જી તો ફટાણા તમે ગાતા હો છો? હા, ફટાણા ગાઈએ ને. તો એક ફટાણું કે જે ફની હોય અને દર્શક મિત્રોને સાંભળવું પણ ગમે, કદાચ એવું સંભળાવી શકો તો તમે. ફટાણામાં કેવું છે કે આપણે લગ્ન કરીએ એમાં વિધિ મુજબના ગીતો ચાલતા હોય. હા ત્યારે વરરાજા પહેલાં આવી જાય હા અને પછી કન્યાને ચોરીમાં આપણે લાવતા હોઈએ. હા. ત્યારે વરરાજા વહેલો આવે ને ત્યારે બહેનો ગાતી હોય કે ક્યાંથી લાવ્યા રે આ બાવળિયાના ઠૂંઠા જેવો ક્યાંથી લાવ્યા રે. પછી પાછો એનો જવાબ વરપક્ષે જે બહેનો હોય એ દેતી હોય, અરે રાખી મેલ્યો તો અમે રાખી મેલ્યો તો તારી ગોરી ગોરી છોડી હાટું રાખી મેલ્યો તો. આવી એક સરસ આપલે વાળા ફટાણા થતા હોય. એમાં કોઈને છોડવામાં ના આવે. ઓકે. એમાં ગોર બાપાએ અંદર આવી જાય. પછી ગોર બાપા જ્યારે વિધિ કરાવતા હોય ત્યારે કન્યા લઈ જવાની ઉતાવળ હોય, વિદાયની ઉતાવળ હંમેશા વરરાજાને હોય અને એના પરિવારને હોય કે લગ્ન પતી જાય પછી વિદાય ફટાફટ કરો. આવું વરના બાપને એની માં કહેતા હોય. ત્યારે લગ્નમાં ચોરીમાં જ ત્યાં હલચલ શરૂ થાય એટલે ગોર બાપાને કહે કે ગોર કરો રે ઉતાવળ ગોર લટપટિયું, ગોરનું નળિયા જેવડું નાક ગોર લટ. હવે આવા ગીતો તમે સમજો, એક નાનકડો કટાક્ષ કોઈને ખોટું ના લાગે એવી રીતે લોકો રજૂ કરે અને એક સરસ સુંદર માહોલ ક્રિએટ થાય એવા ગીતો. ક્યાં વાત. પણ અત્યારનું જે ઇનટોલરન્સ છે, અસહિષ્ણુતા જે વધી ગઈ છે લોકોમાં કે નાની નાની વાતે ઓફેન્સ થઈ જતા હોય છે, અને આ ફટાણાની અંદર તો ઓફેન્સિવ જ હતું બધું, તેમ છતાં લોકો એકદમ ખૂબ જ સહિષ્ણુતાથી લેતા હતા, ખૂબ જ સારી રીતે લેતા હતા. તો આ ડિફરન્સ વિશે તમારું શું કહેવું છે અત્યારે? બેઝિક એવું હતું કે ટ્રેડિશનલ લોકો હતા અને ટ્રેડિશનલિઝમમાં માનતા હતા. હવે આપણે બધા થોડાક અર્બનાઇઝેશન તરફ વળ્યા છીએ કે આપણને ગુજરાતી થવું છે પણ આમ હની સિંહના ગીતો સાંભળીને ગુજરાતી થવું છે. એટલા માટે ફટાણા ના પાડે ઘણી વખત કે ફટાણા નહીં ગાતા. અચ્છા, ઓફેન્સ થઈ જાય એટલા માટે. તો આપણે ફટાણાથી થોડીક આમ ગાડીને વાળીએ અને તમારી જર્ની તરફ પાછા આવીએ. તો દરેક વ્યક્તિને એક આઈડોલ હોય, દરેક વ્યક્તિને એક એવી વ્યક્તિ હોય કે જે ઇન્સ્પિરેશન બને, ગુરુ હોય ને બધું જ હોય, પણ એક આર્ટિસ્ટ તરીકે અંદરથી એક આત્મા તરીકે કોઈક ઇન્સ્પિરેશન હોય. તમારી ઇન્સ્પિરેશન કોણ છે? મારું ઇન્સ્પિરેશન ઓડિયન્સને ખબર જ છે, ઓસમાણભાઈ. ઓસમાણ મીર સાહેબ. હા, કે મને કોઈ મારા ઉસ્તાદજી એ ટોપ ઓફ ધ લેવલ છે, પુરુષોત્તમભાઈ બી ટોપ ઓફ ધ લેવલ છે, પણ હું શીખ્યો મારા ઉસ્તાદજી પાસે, પણ લાઈવ શોમાં ગાતા હું ઓસમાણભાઈ પાસેથી શીખ્યો, એમને સાંભળીને. અચ્છા. અને સર્વસ્વ છે મારા માટે. કોઈ મને પસંદગી કરે ને કે ભાઈ એક ત્રાજવામાં ઓસમાણભાઈ ને બીજી બાજુ 100 કરોડ રૂપિયા, તો હું ઓસમાણભાઈને પસંદ કરું. ક્યાં વાત હે. તો ઓસમાણ મીર સાહેબ તો ખાસ સાહેબ છે અને અત્યારે આખા ગુજરાતમાં નહીં આખા વિશ્વ લેવલે એમનું આટલું મોટું નામ છે. તો એમની એવું કયું ગીત છે કે જે એ ગાતા હોય ને તમને ગાવું બહુ જ ગમતું હોય? એમને તો જે ગાયું બધું સોનું થઈ ગયું છે. હા, પણ એમણે એવી ઘણી બધી રચનાઓ છે કે જે લોકો સુધી એમના દ્વારા જોરદાર પહોંચી ગઈ. એમાંથી એક જોઈએ તો જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ ખરું ને સૂરજ માડી તારું કંકુ ખરું ને સૂરજ.
હવે આ ઓસમાણભાઈ ગાઈ ને એના પછી બહુ પ્રચલિત થઈ. માડી તારું કંકુ માડી તારું ખરીને કંકુ. સૂરજ ઉગ્યો. હા. ક્યાં વાત હે. તો આરિફ સર, એવી કોઈ મેમરી છે કે ઓસમાણ મીર સાહેબના તમે ફેન છો તો તમારા પણ ઘણા બધા ફેન હશે, જી. રાઈટ? તો તમારા જે ફેન હોય તો એક ફેન માટે તો આર્ટિસ્ટ બહુ અલગ હોય છે જી. કે આર્ટિસ્ટ કદાચ ભગવાન પણ હોય એ લેવલના ફેન હોય છે. તો તમારા ફેન સાથેના એક્સપિરિયન્સીસ કેવા રહ્યા છે એઝ એન આર્ટિસ્ટ? લાઈવ શોમાંથી આપણે જ્યારે સ્ટેજ પરથી નીચે જતા હોઈએ અને તમને કોઈક એવું કહે કે અમને ખૂબ મજા આવી, એ દિવસના કાર્યક્રમના પુરસ્કાર કરતાં વધારે એ શબ્દો છે. અને મારા ફેન્સની વાત કરું તો ઘણા બધા મારા ચાહક મિત્રો એવા છે કે ગુજરાતના બે સુપ્રસિદ્ધ ગીતકારો છે, રાજન રાયકા અને ધવલ મોટણ. મારા બહુ જૂના મિત્રો પણ ખરા અને બહુ એકદમ સારી નામનાવાળા બંને લેખકો છે. એ બંને મિત્રો મારી ગાયકીના ફેન ખરા અને એમણે ઘણા બધા ગીતો મારા માટે યુનિક કર્યા છે. અચ્છા. એ સ્ટેપ બાય સ્ટેપ યુટ્યુબ ચેનલમાં આવશે અને આપણે જોઈશું. ફેન્સ ઓડિયન્સમાંથી તમને જ્યારે તમારી રાહ જોઈને 2 કલાક પહેલાં શોના 2 કલાક પહેલાં કોઈ પહોંચી જાય એટલે આપણને એમ થાય કે યાર 24 કલાક એના માટે એટલા જ કિંમતી છે જેટલા આપણા માટે છે. તો 2 કલાક માટે એ જાય ને પછી લોકો શો ખતમ થાય તો ઉઠે નહીં શોમાંથી. એવા ઘણા બધા ફેન્સ ગુજરાતમાં અમને ચાહે છે અને એ બધા દર્શક અને શ્રોતા મિત્રો થકી જ ઉજળા છીએ. તો લાઈવ કોન્સર્ટ હોય અને સ્ટુડિયો રેકોર્ડિંગ હોય. સ્ટુડિયોમાં તો એક કંટ્રોલ્ડ એટમોસ્ફિયરમાં ગાવાનું હોય, લાઈવમાં એકદમ ખુલ્લા મને ગાવાનું હોય. તમે કયું વધારે પ્રિફર કરતા હોવ છો? મારા ગુરુજી પુરુષોત્તમ ઉપાધ્યાય એવું કાયમી કહેતા કે કેમેરો અને માઇક કોઈની શરમ રાખે નહીં. લાઈવમાં તો તમે તીર છૂટ્યું એટલે ખતમ. સ્ટુડિયોમાં તમને રીટેક મળે છે. કરેક્ટ. એટલે એવું ભાગ્યે જ થાય છે કે જે લોકો લાઈવ શોઝ કરી રહ્યા છે એ રેકોર્ડિંગમાં પણ સિન્સિયરલી કામ કરી શકે અને જે રેકોર્ડિંગમાં ગાય છે એ લોકો લાઈવમાં સારું ગાતા હોય. આ બંને પાસા એક જ સરખા હોય એવા ઘણા બધા ઓછા આર્ટિસ્ટો હોય. એવું જરાય જરૂરી નથી. કારણ કે રેકોર્ડિંગમાં તો કેવું હોય કે રેકોર્ડિંગમાં તો આટલા બધા સોફ્ટવેર્સ ને આટલી ટેકનોલોજી છે તો તમે ક્યાંક કનસુરા થાવ, બેસુરા થાવ તો એ તમને સીધું કરી આપે, ઓટો ટ્યુન કરી આપે. હા, કરી આપે. પણ લાઈવમાં તો તમને લાઈવમાં તમે ગાયું કે ભાઈ સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી નત રે સાહેબા, પૂરું થઈ ગયું ત્યાં. લાઈવમાં તો ગયું સાહેબો બાર જેવું માઇકમાંથી બહાર ગયું એટલે ચેપ્ટર પૂરું. પછી એમાં કઈ સુધારો વધારો જે જાત છે એવું થઈ જાય. તો એવું તમારી સાથે થતું હશે ને કે તમે જેટલી વાર સ્ટેજ પર જાઓ, કેમ કે કોઈ પણ આર્ટિસ્ટ માટે જેટલી વાર સ્ટેજ પર જાય એટલી વાર પરીક્ષા જ છે. દરેક વખતે નવું પેપર. હા, દરેક વખતે નવું પેપર. ખબર નથી આ વખતે કેવું થશે, શું રિસ્પોન્સ આવશે, શું લખીશું, શું ગાઈશું, કંઈ ખબર નથી. તો તમે પોતાની જાતને તૈયાર કેવી રીતે કરો છો સ્ટેજ ઉપર ચડતા પહેલા? સ્ટેજ પર ચડતા પહેલાં છે ને બ્લેન્ક સ્લેટ થઈ જવાનું. ઓકે. કે હવે સ્ટેજ પર પગથિયે તમે જ્યારે કે પછી તમારે સુપ્રીમ પાવરને હવાલે થઈ જવાનું કે હવે તું જે મેસેજ નાખીશ એવું જ હું ગાયા કરીશ. સમજ્યા? અને બધા ગાયકોનું એવું જ હોય છે ખુશ્બુબેન કે મારી સમજ, હું મારી મ્યુઝિક ક્ષેત્રે તો બહુ નાનું યોગદાન છે અને મારી ઉંમર બહુ નાની છે, પણ કોઈક એવો પાવર છે કે જે ગાયકોને ગવડાવે છે. બાકી તમે કોઈને ગવડાવી ના શકે. હું ધારું કે હું ગાઈ નાખું, ના ગાઈ શકું, પણ કોઈક પાવર એવો છે કે જે તમે મેસેજ આપે છે કે નહીં આવું. અને એ ઓલવેઝ તમે કોઈકનાથી બ્લેસ હો. માનો કે મારી ઉપર ઉસ્તાદ ગુલામ ઉસ્માન ખાન સાહેબ, મુર્તુઝા ખાન સાહેબ, પુરુષોત્તમભાઈ, મારા પપ્પા, મારા દાદા ઓસમાણભાઈ, એવી સજ્જડ લિજેન્ડરી લોકો, પિલર્સ જે હોય એવા લોકોના મારા ઉપર આશીર્વાદ છે એટલે મારું કામ નીકળી જાય છે. ક્યાં વાત છે. સમર્પણ ભાવના, ગુરુ તત્વ અને ઉપરવાળાની. જી, ક્યાં વાત છે. તો હવે થોડી લાલચ મને વધારે થાય છે એટલે કહું છું કે કોઈ એક એવી કમ્પોઝિશન જે તમને ખૂબ પ્રિય હોય,
એવી અમારા દર્શક મિત્રોને તમે સંભળાવી શકો અને થોડુંક લાંબુ આ વખતે સંભળાવી શકો તો મને બહુ ગમશે. બિલકુલ બિલકુલ. પુરુષોત્તમભાઈની એક રચના છે, બહુ બધા લોકો એને ગાઈ હશે અને બહુ બધા લોકોએ સાંભળી હશે. સાંભળવામાં સીધી અને ગાવામાં બહુ અટપટી છે. અચ્છા. પીઠામાં મારું માન સતત હાજરી છે. પીઠામાં મારું માન સતત હાજરી છે. મસ્જિદ મારો જ જાઉં તો કોણ આવકાર દે. બસ એટલી સમજ મુને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી સમજ મુને પરવરદિગાર દે. ક્યાં વાત. અને આ શેર પણ એટલો જ ફેમસ છે, ભૂલતી નથી તો મરીઝ સાહેબનો શેર છે કે એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે મળે જ્યારે જ્યાં મળે ત્યાં બધા સર્વનો વિચાર દે. ક્યાં વાત હે. અને લેજેન્ડરી વાતો થઈ રહી છે અને મરીઝ સાહેબને યાદ કર્યા વગર તો એ શક્ય જ નથી. તો આરિફ સર, મને એ વાત જાણવી છે કે અત્યારે ઘણા બધા દર્શક મિત્રો હશે જેને તમને સાંભળીને એવું થતું હશે કે આ કરવું જોઈએ, મારે ગાવું જોઈએ અથવા તો મને પ્રેરણા મળી રહી છે. તો તમે જેટલી સાધના કરી છે, જે તમે કીધું કે સિદ્ધિ મેળવવા માટે સાધના જરૂરી છે, તો જેને ગાવાની ઈચ્છા થઈ રહી છે અથવા શીખવું છે, તો એ લોકો માટે તમે શું કહેશો? મ્યુઝિક માટે ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ બધા પ્રોસ્પેક્ટસ ઊભા કર્યા છે કે નાના નાના સેન્ટર પર કોલેજીસ થઈ છે. પાટણમાં કોલેજીસ છે, પાલનપુરમાં કોલેજ છે, વડનગરમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે. તો મ્યુઝિક કોલેજ બરોડામાં છે. તો મ્યુઝિક કોલેજ એકદમ નજીવી ફીએ તમે શીખી શકો છો ત્યાં. વત્તા બીજું કે આપણી જે પદ્ધતિ શ્રવણ લેખન, એમાં સાંભળીને પણ મ્યુઝિક શીખી શકાય. કરેક્ટ. યુટ્યુબમાંથી સાંભળવું જરૂરી નથી, તમે કોઈને સાંભળીને પણ શીખી શકો. યુટ્યુબમાંથી ગીતો સાંભળીને ગીતો શીખવા એવું નહીં, યુટ્યુબમાંથી ક્લાસિકલ બધું અવેલેબલ છે, તો એમાંથી પણ શીખી શકાય. અને દિગ્ગજ માણસો ગુજરાતમાં પડે છે. હું તમને ગણાવી શકું કે જે લોકો કિંગ મેકર કહેવાય, કે હમણાં આપણે જોઈએ તો આપણી સાથે અત્યારે નૈનેશભાઈ જાની છે, નયનભાઈ પંચોલી છે, પછી ગૌરાંગભાઈ છે. આ બધા લોકો પાક્કા છે મ્યુઝિક, કે જેમણે મ્યુઝિક માટે ખૂબ બધું આખું જીવન સમર્પિત કરી દીધું છે. એવી જગ્યાએ શીખી શકાય. ઘણી જગ્યાએ કોલેજીસમાં મ્યુઝિક ક્લાસીસ, મ્યુઝિકને કોર્સિસ ચાલતા હોય છે, ત્યાં જઈને શીખવું જોઈએ અને શીખ્યા પછી જ ગાવું જોઈએ. શીખ્યા પછી જ ગાવું જોઈએ. બહુ જ સરસ વાત કરી. તો આરિફ સર, હવે જવાનો સમય થઈ ગયો છે, તો જતા જતા એક ઓર કમ્પોઝિશન જો તમે સંભળાવી શકો, કોઈ પણ ગુજરાતી ફોકની હોય કે તમને ગમતી હોય કે સૂફી હોય, કોઈ પણ સરપ્રાઈઝ. પુરુષોત્તમભાઈની એક જાણીતી રચના છે અને એની 2 લાઈન આપણે શોના અંત તરફ જઈએ ત્યારે. મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપના લઈને, કોઈ આવ્યા છે સપના લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. મન પાચમના મેળા
ક્યા વાત હે થેન્ક યુ સો મચ. Thank you. આજે અમારી સાથે તમે શોમાં જોડાયા, જી. આટલા સરસ સરસ ગીતો અમને સંભળાવ્યા, આટલી સરસ સરસ વાતો કરી અને અમારા દર્શકોને પ્રેરણા પૂરી પાડી કે જી. તમે શીખી શકો છો, લાંબો સમય પણ આપવો જોઈએ અને સમર્પણની ભાવના પણ એટલી જ જરૂરી જરૂરી છે. છે. થેન્ક યુ સો મચ આટલી બધી વાત જી. કરવા માટે. થેન્ક યુ. થેન્ક ખૂબ યુ. આભાર. થેન્ક યુ.